સદસ્યતા અભિયાન 2024 માટે ભાજપની કમિટીની જાહેરાત કરવામાં આવી છે। મહત્વના સમાચાર મળી રહ્યા છે। પ્રદેશ સંયોજક સહસંયોજક સહાયની જાહેરાત કરવામાં આવી છે। સદસ્યતા અભિયાન 2024 માટે આ કમિટીની જાહેરાત કરવામાં આવી છે। કેસી પટેલને સોંપાઈ છે સદસ્યતા અભિયાનના પ્રદેશ સંયોજકની જવાબદારી। આ તરફ સદસ્યતા અભિયાનમાં યજ્ઞેશ દવેને પ્રદેશ સહાયકની જવાબદારી સોંપાઈ, નિખિલ પટેલને સહાયકની જવાબદારી સોંપાઈ છે, દિનેશ મકવાણાને પ્રદેશ સહસંયોજકની જવાબદારી સોંપાઈ, જયરામભાઈ અમીનને પ્રદેશ સહસંયોજકની જવાબદારી સોંપાઈ છે અને કુલદીપસિંહને પ્રદેશ સહસંયોજકની જવાબદારી સોંપાઈ છે। તો આ સાથોસાથ વાલજીભાઈ ચૌહાણને પ્રદેશ સહસંયોજકની જવાબદારી સોંપવામાં આવી છે। તો પ્રદેશ સંયોજક સહસંયોજક સહાયકની આ જાહેરાત કરવામાં આવી છે। સદસ્યતા અભિયાન 2024 માટે ભાજપે આ કમિટીની જાહેરાત કરી છે। ભાજપના નેતા કેસીભાઈ પટેલ અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। સર, જે પ્રમાણે હાલમાં આ નવી કમિટીની જે જાહેરાત કરવામાં આવી છે સદસ્યતા અભિયાન 2024 માટેની આ કમિટી કયા પ્રકારની રહેશે, આપની ભૂમિકા? ભારતીય જનતા પાર્ટીમાં 6 વર્ષ માટે પ્રાથમિક સદસ્ય બનતા હોય છે અને 3 વર્ષના એ સક્રિય સભ્ય હોય છે। એટલે 2014માં આ અભિયાન થયું હતું। ત્યાર પછી 19માં જ્યારે અભિયાન આવ્યું હતું ત્યારે કોરોનાની સ્થિતિ હતી એટલે પૂરક બનાવ્યું હતું। એટલે આ વખતે ભારતીય જનતા પાર્ટીના બધા જ સભ્યોની મુદત પૂર્ણ થઈ છે। એટલે બધા જ લોકોને ફરી સભ્ય બનાવવાના અને એ પ્રમાણે સદસ્યતા અભિયાન એ 1 સપ્ટેમ્બરથી ચાલુ થવાનું છે। પરંતુ એની તૈયારીઓના ભાગરૂપે કેન્દ્રમાં 17 તારીખે એક વર્કશોપ થયો હતો। આજે ગુજરાતનો વર્કશોપ થયો છે। આગામી 22, 23, 24માં દરેક જિલ્લામાં આ વર્કશોપ યોજાવાનો છે અને ત્યાર પછી મંડળના વર્કશોપ યોજાઈ અને એ છેક નીચે સુધી આખી વ્યવસ્થા ગોઠવવાની છે અને આખી વ્યવસ્થા ગોઠવાઈ અને 1 તારીખથી આ અભિયાન રાષ્ટ્રીય અધ્યક્ષ માન્ય નડ્ડાજી PM સાહેબ નરેન્દ્રભાઈ મોદી ને સભ્ય બનાવીને પછી આ અભિયાનની શરૂઆત કરશે। જી, આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ। તો CR પાટીલે સદસ્યતા અભિયાન માટેની જાહેરાત કરી હતી અને હવે આ સદસ્યતા અભિયાન 2024 માટેની કમિટીની જાહેરાત કરવામાં આવી છે અને આ સાથોસાથ જો કે આગામી સમયમાં હવે જિલ્લા કક્ષાએ પણ બેઠકો થશે અને 1 સપ્ટેમ્બરથી જે સદસ્યતા અભિયાનને લઈને મહત્વની બેઠક પણ મળવાની છે। સંગઠનના મહારથી કેસી પટેલને મહત્વની જવાબદારી સોંપાઈ છે। CR પાટીલે સદસ્યતા અભિયાન માટેની જાહેરાત કરી।